વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આ વાત તમે કરો છો તો એક મને પર્સનલી અત્યારે એવું લાગે છે કે ઘણા લોકોને ઘણું બધું બનવું છે તો બની નથી શકતા, તો એનું કારણ શું? ઘણા લોકોને બહુ બધું એ બનવું છે જે એ નથી યાર. સમજ, જ્યારે મેં કહ્યું કે મારે આર્ટમાં રહેવું હતું, દેટ વોઝ માય ગોલ. એન્ડ ઇન જર્ની આઈ રિયલાઇઝ કે વેર આઈ એમ કમ્ફર્ટેબલ, વેર આઈ એમ બેસ્ટ, એ રાઇટિંગ એક આવ્યું. તો એ જે જાતને ઓળખવાની પ્રોસેસ છે એ પતાવ્યા વગર જ આપણે કહી રહ્યા છીએ જોરથી બધે જ. સોશિયલ મીડિયામાં તો અત્યારે તું એવરી સેકન્ડ પર્સન ઇઝ સેઇંગ દેટ આઈ એમ અ રાઇટર ઓર આઈ એમ અ એક્ટર, આઈ એમ એન એક્ટર. એ કેવા પહેલાં લખેલું હોય છે. એક્ઝેક્ટલી. ઇવન ઇન બિઝનેસ. સો પહેલાં એવું હતું કે ટેગ લેવું ને એ અઘરું હતું. ટુ ગેટ દેટ ટેગ. એન્જિનિયર બનવું અઘરું હતું, ડૉક્ટર્સ બનવું અઘરું હતું, ઇવન રાઇટરની ઉપમા મળવી એ અઘરું હતું, કેમ કે પ્લેટફોર્મ સીમિત હતા. અને એના કારણે જેનું ક્રાફ્ટ હોય ને એ બધા જે એ ક્રાફ્ટ અચીવ કરે તો જ એ પ્લેટફોર્મ સુધી પહોંચી શકે. જેમ ડૉક્ટર 10 વર્ષ મહેનત કરે, સ્ટડી કરે, એનો અભ્યાસ કરે, પછી જ એને ઓપરેશન આપવામાં આવે છે. ઓફકોર્સ એને કંઈ પહેલા જ દિવસે નથી આપવામાં આવતું. તો એનું ક્રાફ્ટ એ જાણે છે. જે આપણા ક્લાસિકલ સિંગર્સ છે, બરાબર છે, એ લોકોનું જે આખો ટ્રેનિંગ જે આપવામાં આવે વર્ષો સુધી, પછી એમને ક્યાંક કંઈક મળે. બરાબર છે. આપણે એવું છે ને કે એ આખી પ્રોસેસ સ્કીપ કરવા માંગે છે. તો એકચ્યુઅલી જો ખરેખર બનવું છે તો એક્સેપ્ટ ફર્સ્ટ ઓફ ઓલ કે આ અનસર્ટન વસ્તુ છે, અને પછી જર્ની શરૂ કરો. અને રેડી ફોર ધ વર્સ્ટ નહીં થયું તો શું થશે? રાઈટ. મેં સિંગર બનવાનું નક્કી કર્યું ને, મતલબ મ્યુઝિશિયન, ત્યારે મેં એવું નક્કી કે બનીશ તો આરડી બનવાનું કરતાં મહાન બનીશ. અને નહીં બનીશ બરાબર છે તો છેલ્લે કંઈ નહીં તો લગ્નોમાં બેન્ડ વગાડીશ. રાઈટ. એક્ટર બનવાનું નક્કી કર્યું ને ત્યારે અલ્પચીનો બનવું હતું ઇધર. રાઈટ. નહીં થાય તો કોઈ સ્કૂલની અંદર એક્ટિંગનો ટીચર બની જઈશ. સો આઈ ગો વિથ ધ બેસ્ટ એન્ડ ધ વર્સ્ટ. ઇધર આઈ એમ ધીસ, ઇધર આઈ એમ ધેટ. બરાબર. આ તો બહુ કેવું છે કે આ એવું નથી કે આપણે એમના કરતાં મહાન બનવા માગીએ છીએ કે, પણ આપણી જે હ્યુમન બિહેવિયર છે એ એવી રીતે જ વિચારે છે. આપણો ફર્સ્ટ થોટ જ એવી રીતે આવે છે. ઇટ્સ વેરી ડીપ સાયકોલોજી. અને આ બહુ કલ્ચરલી વાત છે. મતલબ ઓફ ટ્રેક હું તને એક એક્ઝામ્પલ આપું તો, કે બંગાળમાં દર ચોથા છોકરાને એવો વિચાર આવે છે કે એ સારો આર્ટિસ્ટ છે. બરાબર છે. ઓવરઓલ એન્વાયરમેન્ટ એ છે. ગુજરાતમાં દર ચોથા છોકરાને વિચાર આવે છે એક સારો બિઝનેસમેન છે. આવે છે કે નહીં? આપણે ત્યાં કોઈ બી છોકરાને પૂછો, જોબ કરતો હશે પણ એના દિમાગમાં ક્યાંક ચાલતું હોય આપણે આમ કરી નાખીએ. રાઈટ. વાય? તમારા એન્સેસ્ટરને તમે બીટ કરવા માંગો છો. યુ કમ્પેર યોર સેલ્ફ વિથ યોર ફાધર, યોર ગ્રેન્ડફાધર, યોર પીપલ. બધા બિઝનેસમેન ગુજરાતથી આવ્યા એટલે આપણે એમ છે કે આપણે આના કરતાં વધારે થવાનું છે. ત્યાં ટેગોર ત્યાંથી છે. મતલબ એવું નથી કે ખાલી હું તો આપણે અત્યારે તો એક પ્રાંતની વાત કરીએ, એક્ઝામ્પલની વાત કરીએ, પણ શું છે કે આ બહુ ડીપ સાયકોલોજી છે. તો તમે એવી રીતે જ વિચારવાના છો ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ સેકન્ડરી, જો હું મારી વાત કરું તો મેં કીધું ને કે હું બહુ એમ રફ કે ઇધર આ મતલબ વચ્ચે કશું સેટ નહીં થાય. એન્ડ આઈલ બી હેપી, આઈલ બી વેરી હેપી. બિકોઝ જ્યારે તમે તમારી મરજીની કરવાનું ફીલ થાવ ને એ ચાલે, એ સેટિસ્ફેક્શન છે. તો એક લેખક દુનિયાને કઈ નજરથી જુએ છે? સમટાઈમ્સ આઈ ફીલ ઇટ્સ મોર લાઈક એક પોલીસમેન, એક ક્રિમિનલ ને એક સામાન્ય માણસ. આવા 3-4 દિમાગ ભેગા કરો ને ત્યારે એક લેખકનું દિમાગ બને. ઓબ્ઝર્વેશન એકચ્યુઅલી
ઓબ્ઝર્વેશન વગર તો એકચ્યુઅલી કોઈ આર્ટ સંભવિત નથી. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ આર્ટ ફોર્મ હોય, પેઇન્ટર હોવ તમે, સિંગર હોવ તમે, મ્યુઝિશિયન આઈ મીન, તમે જો જાણતા નથી, તમે ઓબ્ઝર્વ નથી કરતા, રોડથી તમે પસાર થાવ છો ને એસએમસી કે કોઈ બી મ્યુનિસિપાલિટી ઝાડ ઉગાડે, છોડ ઉગાડે ને એની આજુબાજુ ગ્રીલ કરે, બરાબર છે, તો તમે એ દ્રશ્યને જોઈને તમારા દિમાગમાં શું આવે? કોઈ એમ કહેશે કે એ જે ઝાડ છે ને એ એક છોકરી છે અને જે ગ્રીલ છે ને એનો મહેબૂબ છે અને એને વળગીને ઊભો છે. કોઈ એમ કહેશે કે એ જ છોકરી છે જેને આ સમાજે ગ્રીલથી રોકીને રાખ્યું છે. કોઈ એમ કહેશે કે આ એ છોકરો છે જે સામાન્ય ઘરથી બિલોંગ કરે છે અને એને એની મજબૂરીઓએ રોકીને રાખ્યો છે. સો એ ઓબ્ઝર્વેશનથી તમારો પર્સપેક્ટિવ જન્મે, એનું એનાલિસિસ. તો આ જે તાકાત છે, મતલબ આ રીતે. તો રાઇટર મને એવું લાગે કે હંમેશા કોઈ એક દિમાગથી ક્યારે નથી વિચારતો હતો. એનું ઓબ્ઝર્વેશન એને પહેલાં તો એ તાકાત આપે છે કે એ મલ્ટિપલ લોકો જે રીતે જોઈ શકે એ રીતે જુએ. પછી તો એમાં ઘણું બધું છે. એવું કોઈ એક્ઝામ્પલ ખરું કે ઓબ્ઝર્વ કરીને પછી લખ્યું હોય? ઘણું બધું છે યાર, ઓનેસ્ટલી. મતલબ એક બહુ તમે થરલી ફિક્શન ના જઈ શકો, બરાબર છે. જે વસ્તુઓ 100% ફિક્શન લાગે છે ને દુનિયાને, બરાબર, એ કેરેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક રિયાલિસ્ટિક ઓબ્ઝર્વેશનમાંથી જ આવ્યા છે. જેમ કે હેરી પોટરમાં હેરી, એની પાસે બધા પાવર છે એક સમય પછી, તો પણ એ સામાન્ય હ્યુમન ઇમોશન્સથી તો અફેક્ટ થાય જ છે. તો એ લેખક જ્યારે લખતા હશે ત્યારે એને સુપર પાવર સાથે એને કંઈ નીલ નથી કરી દીધો. એનામાં જે બેઝિક ઇમોશન્સ જોઈએ એ તો નાખ્યા જ છે. અને એ ક્યાંથી આવે? એ રાઇટરનું ક્યાંક ઓબ્ઝર્વેશન હશે કે એને જોઈ હશે આજુબાજુની દુનિયા, એને એની જાતને જોઈ હશે પહેલાં તો ઓબ્ઝર્વેશન ઇઝ મસ્ટ. અને એનાથી તમને કેવું છે કે અલગ અલગ પર્સપેક્ટિવ જન્મે. એમાં તમે તમારું રીડિંગ એડ કરો, એમાં તમે તમારી વોકેબ્યુલરી એડ કરો, દેન યુ ડિફાઇન સમથિંગ, દેન યુ બીકમ, જેની અંદર કોઈ સેન્સ બની રહી છે હવે.